આઈપીએલ 2025નું મેગા ઓક્શન ઓફિશિયલી કમ્પ્લીટ થઈ ગયું છે। 2 દિવસ ચાલેલા આઈપીએલના મેગા ઓક્શનમાં 10 ટીમોએ પોતાના બજેટ પ્રમાણે એક બેસ્ટ ટીમ બનાવવાનો ટ્રાય કર્યો છે। ટોટલ 10 ટીમોએ ભેગા થઈને આઈપીએલ 2025ના આ મેગા ઓક્શનમાં 639 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે અને 182 પ્લેયર્સ કુલ વેચાયા છે। 10 ટીમોનું ઓક્શન કેવું રહ્યું, કઈ ટીમે કયા પ્લેયર્સ ખરીદ્યા છે અને બધી ટીમોની સ્ટ્રોંગ પ્લેઇંગ 11 કેવી રહેવાની છે, એને લઈને હું એક પછી એક રેગ્યુલર વિડીયોઝ બનાવવાનો છું। પણ આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ગુજરાત ટાઇટન્સના મેગા ઓક્શનને લઈને। શું ગુજરાત ટાઇટન્સની ટીમે બેટ્સમેન ઓછા લીધા છે, બોલિંગ ડિપાર્ટમેન્ટ કેટલો મજબૂત બનાવે, ઓલરાઉન્ડર્સ કયા લીધા છે, અને સૌથી ઇમ્પોર્ટન્ટ આપણે આ વિડીયોના એન્ડમાં ગુજરાત ટાઇટન્સની સ્ટ્રોંગેસ્ટ પ્લેઇંગ 11 બનાવવાના છીએ। તો વિડીયો ચાલુ કરીએ પહેલા જો તમે સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો પ્લીઝ સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી દો, કારણ કે હું ક્રિકેટને લગતા આ જ પ્રકારના ઇન્ટરેસ્ટિંગ વિડીયોઝ રેગ્યુલરલી ગુજરાતી ભાષામાં બનાવતો હોઉં છું। અને સબસ્ક્રાઇબ કરવાની સાથે સાથે નોટિફિકેશન પણ ઓન કરી દેજો કે જેથી કરીને આઈપીએલની દરેક ટીમોના ઓક્શન પ્રિવ્યુઝ તમારા સુધી સૌથી પહેલા પહોંચી જાય। ગુજરાત ટાઇટન્સે આઈપીએલ 2025ના મેગા ઓક્શનમાં ટોટલ 119.85 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે અને 20 પ્લેયર્સ તેમણે પોતાની ટીમમાં લઈ લીધા છે। એટલે 5 પ્લેયર્સ ઓલરેડી રિટેન કરેલા જ હતા અને 20 પ્લેયર્સ આ ઓક્શનમાંથી લીધા। એટલે ગુજરાત ટાઇટન્સની ટીમે 25 પ્લેયરની ટીમ બનાવી દીધી છે। કયા 5 પ્લેયર્સ રિટેન કર્યા હતા એ તો તમને બધાને ખબર જ હશે, પરંતુ આ વખતે આઈપીએલ 2025ના મેગા ઓક્શનમાં ગુજરાત ટાઇટન્સની ટીમે સ્પેસિફિકલી ફાસ્ટ બોલર્સ ઉપર વધારે ટાર્ગેટ કર્યો હોય એવું લાગી રહ્યું છે। મેગા ઓક્શનમાં ગુજરાત ટાઇટન્સની ટીમે ટોટલ 8 ફાસ્ટ બોલર્સને પરચેસ કર્યા છે અને આ 8 ફાસ્ટ બોલર્સની પાછળ લગભગ 38 થી 40 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે। એક પછી એક જો બધા જ ફાસ્ટ બોલર્સની વાત કરીએ તો સૌથી પહેલા ડીએસપી સિરાજને 12.25 કરોડ રૂપિયામાં, કગિસો રબાડાને 10.75 કરોડ, પ્રસિદ્ધ કૃષ્ણાને 9.50 કરોડ, આફ્રિકાના ફાસ્ટ બોલર અને ઓલરાઉન્ડર જેરાલ્ડ કુડઝેને પણ 2.40 કરોડ રૂપિયામાં, ગુરનૂરસિંહ બ્રારને 1.30 કરોડ રૂપિયામાં, અરશદ ખાનને 1.30 કરોડ રૂપિયામાં, ઈશાંત શર્માને 75 લાખ અને કુલવંત ખેજરોલિયાને 30 લાખ રૂપિયા આપીને ગુજરાત ટાઇટન્સની ટીમે ખરીદી લીધા છે। એટલે કોચ નહેરાજી અને ગુજરાત ટાઇટન્સની ટીમે આ 8 ફાસ્ટ બોલર્સને આ વખતના ઓક્શનમાં ખરીદ્યા છે। હવે ભલે ઓક્શનમાંથી તો 8 ફાસ્ટ બોલર્સને ખરીદ્યા હોય, પરંતુ પ્લેઇંગ 11માં કયા 3 ફાસ્ટ બોલર્સ આપણને રેગ્યુલરલી જોવા મળવાના છે એની વાત કરું તો મને લાગે છે મોહમ્મદ સિરાજ, કગિસો રબાડા અને પ્રસિદ્ધ કૃષ્ણા આ 3 બોલર્સ એવા હશે કે જે ગુજરાત ટાઇટન્સની બધી જ મેચોમાં આપણને રેગ્યુલરલી જોવા મળવાના છે। 1.30 કરોડ રૂપિયા આપીને ખરીદેલા અરશદ ખાન અને ગુરનૂર બ્રાર પણ ઇન્ડિયન ડોમેસ્ટિક ક્રિકેટમાં એક સારું પરફોર્મન્સ આપનારા ફાસ્ટ બોલર્સ છે। એટલે જ્યારે કોઈ ગુજરાત ટાઇટન્સના મેઇન બોલર્સ ઇન્જર થઈ જાય અથવા તો પછી કોઈ કારણોસર નથી રમી શકતા, તો એવા કેસમાં આ બધા બોલર્સ આપણને ગુજરાત ટાઇટન્સની પ્લેઇંગ 11માં પણ જોવા મળી શકે છે। અને સાઉથ આફ્રિકાના જેરાલ્ડ કોટ્સેને તો તમે બધા ઓળખતા જ હશો। હમણાં જ રમાયેલી ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની T20 સિરીઝમાં જેરાલ્ડ કોટ્સે બોલિંગથી તો ખરું પણ બેટિંગથી પણ સારું પરફોર્મન્સ આપ્યું હતું। એટલે જ્યારે જરૂર પડશે ત્યારે એક સારા ઓલરાઉન્ડર તરીકે પણ ગુજરાત ટાઇટન્સની ટીમ જેરાલ્ડ કોટ્સેનો ઉપયોગ કરી શકે છે। એટલે મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા અને રબાડા આ 3 મેઇન ફાસ્ટ બોલર્સ આપણને ગુજરાત ટાઇટન્સની ટીમમાં રેગ્યુલરલી જોવા મળવાના છે। ત્યારબાદ આઈપીએલ 2025ના મેગા ઓક્શનમાં ગુજરાત ટાઇટન્સની ટીમે ખરીદેલા સ્પિન બોલર્સની વાત કરીએ તો સાઈ કિશોરને તેમણે 2 કરોડ રૂપિયા આપીને આરટીએમ કાર્ડનો ઉપયોગ કરીને પોતાની ટીમમાં લઈ લીધા છે અને આ ઉપરાંત માનવ સુથારને ગુજરાત ટાઇટન્સની ટીમે 30 લાખ રૂપિયા આપીને પોતાની ટીમમાં ખરીદી લીધા છે। માનવ સુથાર ગઈ વખતે પણ આઈપીએલ 2024માં ગુજરાત ટાઇટન્સની ટીમનો ભાગ હતા। ત્યારબાદ પ્રોપર બેટ્સમેનોની વાત કરીએ તો શુભમન ગિલ, સાઈ સુદર્શન અને શાહરૂખ ખાન આ 3 પ્લેયર્સને તો ગુજરાતની ટીમે ઓલરેડી રિટેન કરી લીધા હતા, પરંતુ આ ઉપરાંત વેસ્ટ ઇન્ડિઝના તાબડતોડ બેટ્સમેન શેરફન રુધરફોર્ડને પણ ગુજરાત ટાઇટન્સની ટીમે 2.60 કરોડ રૂપિયા આપીને ખરીદી લીધા છે। વેસ્ટ ઇન્ડિઝના આ બેટ્સમેનની T20માં સ્ટ્રાઇક રેટ 143 સુધીની છે। એટલે જ્યારે ગુજરાત ટાઇટન્સની ટીમને જરૂર હોય ત્યારે 5મા અથવા તો પછી 6ઠ્ઠા નંબર ઉપર આવીને રુધરફોર્ડ જેવા બેટ્સમેન એકદમ સ્ટ્રોંગ ફિનિશ અપાવી શકે છે। તો આ 4 પ્લેયર એ બેટિંગ લાઇનમાં આવી ગયા। હવે વિકેટ કીપર બેટ્સમેનોની વાત કરીએ તો આઈપીએલ 2025ના મેગા ઓક્શનમાં ગુજરાત ટાઇટન્સની ટીમે સૌથી મોંઘા લીધેલા જોસ બટલર આપણને શુભમન ગિલ સાથે ઓપનિંગ કરતા જોવા મળવાના છે। ત્યારબાદ ગુજરાત ટાઇટન્સની ટીમે 65 લાખ રૂપિયા આપીને કુમાર કુશાગ્રાને અને 30 લાખ રૂપિયામાં આરસીબીના ભૂતપૂર્વ પ્લેયર અનુજ રાવતને પણ પોતાની ટીમમાં લઈ લીધા છે। અનુજ રાવત અને કુમાર કુશાગ્રા આ બંને વિકેટ કીપર બેટ્સમેન છે, એટલે કદાચ કોઈ મેચમાં જોસ બટલરને રમવાનું નથી થતું તો પછી એવા કેસમાં આ પ્લેયર્સ બેકઅપ તરીકે પ્લેઇંગ 11માં રમી શકે છે। જોસ બટલર કેવા પ્લેયર છે એ તો આપણે પાછળની બધી જ આઈપીએલમાં જોયેલું છે અને તેઓ એકલા હાથે મેચ બદલવાની પણ ક્ષમતા રાખે છે। એટલે આ વખતે ગુજરાત ટાઇટન્સના ટોપ ઓર્ડરની વાત કરીએ તો એ તો એકદમ સ્ટ્રોંગ બની ગયો એવું લાગી રહ્યું છે। શુભમન ગિલ અને જોસ બટલરની જોડી ઓપનિંગ કરવા આવશે અને ત્યારબાદ સાઈ સુદર્શન વન ડાઉન બેટિંગ કરવા આવશે। અત્યાર સુધીની આઈપીએલમાં આપણે જોયું હતું કે કદાચ વૃદ્ધિમાન સહા એ થોડું સ્લો સ્ટાર્ટ અપાવતા હતા, પરંતુ આ વખતે એક બાજુ શુભમન ગિલ અને બીજી બાજુ જોસ બટલર, એટલે બંને બાજુથી તાબડતોડ બેટિંગ જોવા મળવાની છે। હવે સૌથી ઇમ્પોર્ટન્ટ ઓલરાઉન્ડર પ્લેયર્સની વાત કરીએ તો ગુજરાત ટાઇટન્સની ટીમે આ વખતના મેગા ઓક્શનમાંથી 7 ઓલરાઉન્ડર્સને સિલેક્ટ કર્યા, જેમાં સૌથી મોટું નામ છે વોશિંગ્ટન સુંદરનું। વોશિંગ્ટન સુંદરને ગુજરાત ટાઇટન્સની ટીમે ફક્ત 3.20 કરોડ રૂપિયા આપીને જ ખરીદી લીધા। ફક્ત 3.20 કરોડમાં જ વોશિંગ્ટન સુંદર મળી ગયા। જસ્ટ ઇમેજિન ખાલી તમે, વોશિંગ્ટન સુંદર એ ટોપ ઓર્ડરમાં આવીને બેટિંગ પણ કરી શકે છે એઝ અ ફ્લોટર અને બોલિંગમાં પણ તેઓ સારી સ્પિન બોલિંગ કરી શકે છે। એટલે વોશિંગ્ટન સુંદરને 3.20 કરોડ રૂપિયામાં, ત્યારબાદ ન્યુઝીલેન્ડના ગ્લેન ફિલિપ્સને 2 કરોડ રૂપિયામાં, અફઘાનિસ્તાનના કરીમ જન્નતને 75 લાખ રૂપિયામાં, આરસીબીના ભૂતપૂર્વ પ્લેયર મહિપાલ લોમરોરને 1.70 કરોડમાં અને નિશાંત સિદ્ધુને 30 લાખ અને જયંત યાદવને 75 લાખ રૂપિયા આપીને ગુજરાત ટાઇટન્સની ટીમે પોતાની ટીમમાં ખરીદી લીધા છે। ન્યુઝીલેન્ડના ગ્લેન ફિલિપ્સ પણ T20 ક્રિકેટમાં એક સારા ઓલરાઉન્ડર છે। ભલે કદાચ તેઓ બેટિંગથી ફેલ જાય અને બોલિંગમાં પણ સારું પરફોર્મન્સ ના આપી શકે, પરંતુ તેઓ પોતાની જોરદાર ફિલ્ડિંગથી 10 થી 15 રન તો આખી મેચમાં બચાવી જ લેવાના છે અને જરૂર પડે ત્યારે સ્પિન બોલિંગની પણ 1-2 ઓવર આવીને કરી શકે છે। ત્યારબાદ રાહુલ તેવટિયાને તો રિટેન કરી લીધા હતા, પરંતુ લાસ્ટ આઈપીએલમાં આરસીબી માટે સારું રમી રહેલા મહિપાલ લોમરોરને પણ ગુજરાત ટાઇટન્સની ટીમે આ વખતે પોતાની ટીમમાં લઈ લીધા છે। મહિપાલ લોમરોર એક એવા પ્લેયર છે કે જે ગુજરાત ટાઇટન્સની પ્લેઇંગ 11માં મિડલ ઓર્ડરમાં તો રમી જ શકે છે, પરંતુ સાથે
સાથે સ્ટ્રોંગ ફિનિશ પણ અપાવી શકે છે. જયંત યાદવ તો ઓલરેડી ગઈ વખતની ટીમમાં પણ હતા અને નિશાંત સિદ્ધુ પણ ભારતીય ક્રિકેટના એક યંગ ઉભરતા સિતારા કહી શકાય એવું છે. હમણાં જ રમાયેલા ઇમર્જિંગ એશિયા કપમાં પણ આપણને નિશાંત સિદ્ધુ ભારતની ટીમમાંથી રમતા જોવા મળ્યા હતા. તો બસ આ ટોટલ 20 પ્લેયર્સને આ વખતે ગુજરાત ટાઇટન્સની ટીમે IPL 2025ના મેગા ઓપ્શનમાંથી ખરીદી લીધા છે. તમને કેવા લાગ્યા પ્લેયર્સ એ મને નીચે કોમેન્ટમાં લખીને ખાસ જણાવજો. જો ગુજરાત ટાઇટન્સની ઓપ્શન સ્ટ્રેટેજીને મારે રેટ કરવાની હોય તો હું 10 માંથી 7 અથવા તો પછી 8 માર્ક તો 100% આપીશ. કારણ કે પર્સનલી મને એવું લાગી રહ્યું છે કે મિડલ ઓર્ડરમાં એક સારો અને એક્સપિરિયન્સ પ્લેયર લીધો હોત, એક્સપિરિયન્સ બેટ્સમેન લીધો હોત તો કદાચ હજુ પણ ટીમ સ્ટ્રોંગ બની શકતી હતી. કારણ કે અત્યારે જોવા જઈએ તો શુભમન ગિલ અને જોસ બટલર ઓપનિંગ કરવા આવશે અને સાઈ સુદર્શન વન ડાઉન આવશે. ત્યારબાદ 3, 4 અને 5 નંબર ઉપર એવા બેટ્સમેન છે કે જે કદાચ એટલા બધા એક્સપિરિયન્સ જોવા નથી મળતા. પણ સ્ટીલ ઓવરઓલ જોવા જઈએ તો ગુજરાત ટાઇટન્સની ટીમે IPL 2025ના મેગા ઓપ્શનમાંથી એક સ્ટ્રોંગ ટીમ તો બનાવી જ છે. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ ઓપ્શન બાદ જો ગુજરાત ટાઇટન્સની સ્ટ્રોંગેસ્ટ પ્લેઇંગ 11 ની વાત કરું તો એમાં શુભમન ગિલ અને જોસ બટલર આ બંને ઓપનર તરીકે જોવા મળવાના છે. ત્યારબાદ 3 નંબર ઉપર સાઈ સુદર્શનનું સ્થાન કન્ફર્મ છે. 4, 5 અને 6 આ 3 નંબર ઉપર આપણને શાહરૂખ ખાન, મહિપાલ લોમરોર અથવા તો પછી વોશિંગ્ટન સુંદર આ 3 માંથી ઉપર નીચે જોવા મળી શકે છે. 7 નંબર ઉપર રાહુલ તેવટિયા અને 8 નંબર ઉપર રાશિદ ખાન તો કન્ફર્મ જ છે. ત્યારબાદ 3 ફાસ્ટ બોલર્સની જેમ મેં પહેલા પણ વાત કરી હતી એમ 9 નંબર ઉપર મોહમ્મદ સિરાજ, 10 નંબર ઉપર કગીસો રબાડા અને 11 નંબર ઉપર પ્રસિદ્ધ કૃષ્ણા આપણને રમતા જોવા મળી શકે છે. ત્યારબાદ ઇમ્પેક્ટ પ્લેયર માટે બેકઅપ ઓપ્શન્સની વાત કરીએ તો એમાં ગ્લેન ફિલિપ્સ, સાઈ કિશોર અથવા તો પછી જેરલ કોર્ટ છે. આ 3-4 નામ એવા છે કે જેને ગુજરાત ટાઇટન્સની ટીમ ઇમ્પેક્ટ પ્લેયર તરીકે યુઝ કરી શકે છે. તો ઇન શોર્ટ ગુજરાત ટાઇટન્સની સ્ટ્રોંગેસ્ટ પ્લેઇંગ 11 મને કંઈક આવી જોવા મળી રહી છે. તમારી પ્લેઇંગ 11 મને નીચે કોમેન્ટમાં લખીને ખાસ જણાવજો. જો તમે વિડીયો હજી સુધી જોઈ રહ્યા છો તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરી દો અને તમારા દરેક ગુજરાતી મિત્રો સુધી એને શેર કરી દો. આ તો આપણે ગુજરાત ટાઇટન્સની ટીમની વાત કરી, પરંતુ બાકીની 9 ટીમોની સ્ટ્રોંગેસ્ટ પ્લેઇંગ 11 કેવી રહેવાની છે અને કયા પ્લેયર્સ તેમણે ખરીદ્યા છે એને લઈને પણ હું રેગ્યુલરલી એક પછી એક વિડીયો બનાવવાનો છું. તો સબસ્ક્રાઇબ કરવાની સાથે સાથે નોટિફિકેશન પણ ઓન કરી દેજો કે જેથી કરીને IPL ને લગતા આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયોઝ તમારા સુધી સૌથી પહેલા પહોંચી જાય. મળીએ છીએ આપણે ફરી એક વખત આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.